મિત્રો હું છું સૌજી લાઠિયા। તો મિત્રો આજે હું તમને એક એવો વિડીયો સમજાવવા માગું છું યુટ્યુબ વિશે, કારણ કે યુટ્યુબની અંદર જે મારે પ્રોબ્લેમ થયો છે એ પ્રોબ્લેમ મારા સબસ્ક્રાઈબર મિત્રોને કોઈ ન થવો દે એ માટે થઈને આ વિડીયો બનાવવાનો છે। આજ મિત્રો જો કે કોઈ મારા સબસ્ક્રાઈબરો યુટ્યુબ ચેનલ આંકતા હોય તો તમે એટલું ધ્યાન રાખજો કે કોઈની ચેનલમાં લઈ કોઈ પણ કન્ટેન્ટ જરીકે લેવાનું નહીં। જો લેશો તો મારી જો પ્રોબ્લેમ થશે મિત્રો। મારે જે પ્રોબ્લેમ થયો છે તમને સમજાવું છું, કારણ કે મેં 35 થી 46 વિડીયા ડિલેટ માર્યા છે। ડિલેટ મારવાનું કારણ શું? જો કે મને ખબર નહોતી કે કોઈ ચેનલવાળો મને કોપીરાઇટ નથી આપવાનો। ભાઈબંધ મિત્રો હોય એની ચેનલમાં એટલે મેં કન્ટેન્ટ લીધા, પછી થોડું ઘણું મારું એમાં બોલીને હું નાખી દઉં, એ રીતે મેં વિડીયો આંક્યા હતા। પણ મિત્રો એમાં પ્રોબ્લેમ આવે છે, આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે, વરદી પછી 100 મહિના પછી કોઈ પણ સમયે યુટ્યુબને નજર ચડશે એટલે આ પ્રોબ્લેમ આવશે ને આવશે। એટલે મિત્રો ખાસ કરીને હું એ કહેવા માગું છું કે પોતાનું કન્ટેન્ટ બને ક્યાંથી બનાવવું। આ મારા સબસ્ક્રાઈબર મિત્રોને કહેવા માગું છું કે પોતાનું કન્ટેન્ટ ગમે ત્યાંથી બનાવવું। બીજાની ચેનલમાં એક પણ સેકન્ડ હશે અને યુટ્યુબના ધ્યાનમાં આવી જશે ત્યારે આપણી ચેનલમાં પ્રોબ્લેમ પડવાનો મિત્રો। જો કે 3 વર્ષ 4 વર્ષ 2 વર્ષ કોઈ 1 વર્ષ મહેનત કરી હોય મિત્રો, પછી 4-5 વર્ષે આપણી ચેનલને આ તકલીફ પડે અને આપણી ચેનલ ડિલીટ થાય, એ માટે થઈને કોઈની ચેનલમાં એક સેકન્ડનો વિડીયો પણ લેવો નહીં મિત્રો। પોતે જે ઉતારેલો છે પોતાનું કન્ટેન્ટ હાલશે। જો કે મને જે જાણવા મળ્યું એ તમને કહું છું, મને ખબર નહોતી કે વ્યૂ સારા આવતા, ડોલર પણ સારા બનતા। પણ મિત્રો આ પ્રોબ્લેમ આજ નહીં તો કાલ નહીં તો પમદી 6 મહિના પછી કે વરસદી પછી યુટ્યુબને નજર ચડશે એટલે પ્રોબ્લેમ પડવાનો। ત્યારે આપણે એમ થાત કે આ વસ્તુ ન કરી હોત તો સારું હતું। મને એટલી બધી કંઈ માહિતી છે નહીં મિત્રો, પણ મને જે વસ્તુ જાણવા મળ્યું છે એટલું તમને કહું છું। મને ઇંગ્લિશ વાંચતા પણ નથી આવડતું, પણ બીજા જે આપણા યુટ્યુબર મિત્રો હોય એ આપણે જે સમજાવે એ હું તમને કહું છું કે મારા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એને આ કોઈ જાતની કાંઈ તકલીફ ન પડી હોય એ માટે હું કહું છું કે યુટ્યુબની અંદર જે કામ કરવું હોય તો પોતાનું કન્ટેન્ટ વાપરવું। કોઈની ચેનલમાં જો એક જ સેકન્ડ પણ લેશો ને તો પ્રોબ્લેમ આવશે ને આવશે, આજ નહીં તો કાલ। મેં ખુદ 47 થી 45-47 વિડીયા મેં ડિલેટ માર્યા છે મિત્રો। વિડીયા મારા સારા ચાલી ગયેલા હતા, વ્યૂ સારા આવતા, પણ પછી મને એમ છું, મને માહિતી આપી કે મુકેશભાઈ સરવૈયાએ મને માહિતી આપી કે ભાઈ સવજીભાઈ આ તમે વસ્તુ કરો છો, મને એમ હતું કે તમે પોતાનું ઉતારીને તમે બનાવો છો એમ। પછી મેં એને વાત કરી કે ભાઈ ના પોતાનું નહીં, મેં બીજાની ચેનલમાં લઈને અને મારું થોડું ઘણું બોલીને હું વિડીયા બનાવતો। તો કે સવજીભાઈ આમાં તમારે ગમે ત્યારે પ્રોબ્લેમ પડશે, અને ફાઇનલ પ્રોબ્લેમ પડે જ છે ભાઈ, મુકેશભાઈની વાત સાચી જ છે। એટલે મેં ભાઈ છે ને 45 થી 47 વિડીયા જેવું મારી ચેનલ મેં ડિલેટ કર્યા છે। જો ડિલેટ ન કર્યા હોત તો હાલવાના હતા જ નથી હાલવાના એમેય નહીં, પણ આગળ જતા કોઈ પણ સંજોગોમાં મને પ્રોબ્લેમ થાત અને મારી ચેનલ ડિલેટ થાત, એ માટે થઈને મેં વિડીયા ડિલેટ મારી દીધા કે પોતાનું કન્ટેન્ટ વાપરો। વિડીયો હાલે કે ન હાલે એ નહીં જોવાનું, પોતાનું કન્ટેન્ટ વાપરો મિત્રો। એટલે સબસ્ક્રાઈબર મિત્રોને બધાને ખાસ નમ્ર વિનંતી કે જે કોઈ ચેનલ આંકતા હોય, ચેનલમાં કામ કરતા હોય તો ભાઈ કોઈની ચેનલમાં કોઈનો વિડીયો લેવો નહીં। 1 સેકન્ડ હશે ને તોય પ્રોબ્લેમ પડશે, મને અનુભવ થઈ ગયો એટલે મેં તમને જાણ કરી છે મિત્રો। બાકી મને બીજી કાંઈ ખબર પડતી નથી। તો વિડીયોની માહિતી તમને મિત્રો આજની કેવી લાગી, મેં સાચું કીધું ખોટું કીધું તે મને કોમેન્ટમાં જણાવજો મિત્રો। અને વિડીયો તમને આ માહિતી બરોબર લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો।
બાકી નકર અત્યારે તો સોશિયલ મીડિયામાં એવું ચાલી રહ્યું છે, આપને બધાને ખબર જ છે કે સોશિયલ મીડિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે. કોઈ દીકરીનો ફોટો જોઈ જાય તો એમાં હારી મોળી બધી કોમેન્ટો કરે છે મિત્રો. કેવી કેવી કોમેન્ટો કરે છે હે મિત્રો. કાંઈક સારી માહિતી હોય, સારું લખવું ને મોડું લખવું એમાં ફેર શું પડી જાય. બને ત્યાં આપણે સારા શબ્દો વાપરો. આપણે હિન્દુ છીએ, હિન્દુ ધર્મ ટકાવવો જોઈએ. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી? મેં કાંઈ ખોટું કીધું હોય તો મને કોમેન્ટ કરજો. અને બહુ મજા આવી હોય કે માહિતી હાચી છે સવજીભાઈ તમારી, તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય રામાપીર.